અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ નજીક એક અકસ્માતનો બનાવ બન્યો। એસએમસીના અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો। રસ્તામાં સાઇડ પર ઉભેલી કારને ટક્કર મારી। નશાની હાલતમાં અધિકારી અકસ્માત સર્જ્યાની આશંકા છે। પોલીસના 8મા ઝોનમાં ફરજ બજાવે છે આ અધિકારી। સદનસીબે અકસ્માતની ઘટનામાં જાનહાનિ નથી। અકસ્માત બાદ અધિકારીને લોકોએ ઝડપી પાડ્યો હતો। અધિકારીના પરિજનો આવી જતા લોકોના ટોળા વચ્ચેથી તેને લઈ ગયા। જોકે કારમાંથી પરિવારજનોએ એસએમસીનું બોર્ડ દૂર કર્યું હતું। પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતની ઘટના છે કે જ્યાં અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ નજીક આ અકસ્માતનો બનાવ બન્યો। એસએમસીના એક અધિકારીએ મોડી રાત્રે અકસ્માત સર્જ્યો હતો। રસ્તા પર ઉભેલી એક કારને ટક્કર મારી હતી। લોકોને આશંકા એવી છે કે એસએમસીનો આ અધિકારી નશાની હાલતમાં હતો અને તેણે અકસ્માત સર્જ્યો। આ જે અધિકારી છે તે પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવે છે તેવી વિગતો પણ પ્રાપ્ત થઈ રહી છે।